अगर समाचार में बात करिए तो समाचार राजकोट सामे આવી રહ્યા છે। समाचार राजकोट प्राप्त થઈ રહ્યા છે। समाचार महत्वपूर्ण राजकोट सामे આવી રહ્યા છે। સાથે જ કહી શકાય કે રાજકોટમાં નવી કોર્ટ બિલ્ડિંગ ખુલ્લું મૂકવામાં આવશે। તો સીજીઆઈ નવી કોર્ટ બિલ્ડિંગ ખુલ્લું મૂકશે। ડીવાય ચંદ્રચૂડ કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે। સાથે જ વાત કરવામાં આવે તો બપોરે 2:30 કલાકે નવી કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન થશે, લોકાર્પણ કરવામાં આવશે। સોમવારથી 47 કોર્ટ એક જ કોર્ટ બિલ્ડિંગમાં બેસશે। રાજકોટમાં નવી કોર્ટ બિલ્ડિંગ ખુલ્લું મૂકવામાં આવશે। સીજીઆઈ નવી કોર્ટ બિલ્ડિંગ ખુલ્લું મૂકશે। ડીવાય ચંદ્રચૂડ કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે। તો બપોરે 2:30 કલાકે નવી કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવશે। સોમવારથી 47 કોર્ટ એક જ કોર્ટ બિલ્ડિંગમાં બેસશે। તો રાજકોટથી સમાચાર નવી કોર્ટ બિલ્ડિંગ ખુલ્લું મૂકવામાં આવશે। સીજીઆઈ નવી કોર્ટ બિલ્ડિંગ ખુલ્લું મૂકશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટ ખાતે નવી કોર્ટ બિલ્ડિંગને આજથી ખુલ્લું મૂકવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે। જી, રાજકોટ ખાતે નવી કોર્ટ બિલ્ડિંગનું આજે ખુલ્લું મૂકવામાં આવશે, લોકાર્પણ કરવામાં આવશે, શું માહિતી? ચોક્કસથી વાત કરીએ તો રાજકોટમાં આજે નવી કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન થવાનું છે, ત્યારે સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। રાજકોટ જે નવી બિલ્ડિંગના દ્રશ્યો છે ત્યાં ક્યાંક હાલ અત્યારે ચાપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે, કારણ કે સીજીઆઈ દ્વારા આજે ઉદ્ઘાટન છે તે કરવામાં આવશે। સીજીઆઈ ડીવાય ચંદ્રચૂડ આજે બપોરે 2:30 કલાકે આ કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે। એટલે કે આવતીકાલથી કહી શકાય કે 47 જેટલી જે કોર્ટ છે એક જ બિલ્ડિંગમાં ક્યાંક બેસશે। ચોક્કસથી રાજકોટના વકીલો માટે ખૂબ જ હર્ષની લાગણી છે, તેઓ પણ ખુશ છે। અનેક જે અદ્યતન જે કોર્ટ બિલ્ડિંગ બનાવવામાં આવી છે, કે લાઇબ્રેરી હોય કે બિલ્ડિંગ હોય, બિલ્ડિંગમાં એકોએક જે સુવિધા છે તે ક્યાંક ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી કરીને કોઈ અવ્યવસ્થા ઉભી ન થાય। આપણી સાથે સ્થાનિક વકીલો છે, એમની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે કોર્ટ બિલ્ડિંગ, કારણ કે કોર્ટ બિલ્ડિંગ 120 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે। શું નામ છે આપનું? મારું નામ રમેશચંદ્ર આદ્રોજા છે, એડવોકેટ અને નોટરી છે, રાજકોટની કોર્ટમાં હું પ્રેક્ટિસ કરું છું। ખાસ કેટલી ખુશી નવી કોર્ટ બિલ્ડિંગ રાજકોટને મળી છે, અને એક ઐતિહાસિક દિવસ પણ કહી શકાય કે સીજીઆઈ દ્વારા કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન। આજે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ જે રાજકોટ છે એ રાજકોટ સિટીમાંથી ટ્રાન્સફર થઈ અને અહીંયા નવી જે કોર્ટ બની છે 14 એકર જગ્યાની અંદર, તો એ બહુ વિશાળ બિલ્ડિંગ છે અને એની અંદર બહુ વિશાળ લાઇબ્રેરી છે કે વકીલોને કોઈ પણ રેફરન્સ માટે બહાર હવે નહીં જવું પડે, અહીંયા જ તમામ ફેસિલિટી મળી જશે। ઇન એડિશન ટુ ધેટ સંપૂર્ણપણે પાર્કિંગ પણ કોર્ટ બિલ્ડિંગની અંદર જ થઈ શકશે। કાર હોય કે મોટરસાયકલ હોય એ પણ પ્રોબ્લેમ નહીં રહે। એન્વાયરમેન્ટ ફ્રી આખું એ બિલ્ડિંગ છે। અમને ત્યાં સ્પેશિયસ જગ્યા પણ મળશે। તમામ વકીલોને બાર રૂમ, મહિલા બાર રૂમ અને એ તમામ પ્રકારની સુવિધા છે, કેન્ટીન, એટીએમ વગેરે અંદર જ અમને ફેસિલિટી મળી જશે વકીલોને। એટલે વકીલો ખૂબ જ ખુશ છે। આજે ઓનરેબલ ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એ આવી રહ્યા છે અને એમના હસ્તે કોર્ટનું ઇનોગ્રેશન થશે અને આવતીકાલથી તમામ કોર્ટો અહીંયાથી ફંક્શન કરવાનું શરૂ કરશે। ચોક્કસથી એક ખૂબ જ ઐતિહાસિક દિવસ કહેવાય। શું નામ છે તમારું? આપ વકીલ છો, ચોક્કસથી આ ખાસ તો આજે જયારે ઉદ્ઘાટન થઈ રહ્યું છે, કઈ કઈ પ્રકારની સુવિધા આપ જોઈ રહ્યા છો? કારણ કે જે જુબેલી પાસેની જે કોર્ટ બિલ્ડિંગ હતી ત્યાં પાર્કિંગ સુવિધા નહોતી। ત્યાં પાર્કિંગ સુવિધાની અવિધાઓ થોડીક હતી અને પ્રોબ્લેમ પડતો હતો। અહીંયા ફૂલ ફેસિલિટી સાથે અવેલેબલ રહેશે અને બધાને આનંદથી મજા આવશે એવું છે। બીજી કઈ કઈ સુવિધા આપ જોઈ છે? ચોક્કસથી કહી શકાય કે ખાસ તો જે વકીલો છે તે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે। સાથે જો વાત કરીએ તો બાર એસોસિએશનની જે નવી બોડી છે તે પણ અત્યારે ખુશ દેખાઈ રહી છે। મહત્વની બાબત એ છે કે 2:30 કલાકે એટલે કે બપોરના 2:30 વાગે સીજીઆઈ દ્વારા આ કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન થશે। એટલે કે આવતીકાલથી તમામે તમામ જે કોર્ટ ની કાર્યવાહી છે તે અહીંથી થશે। મહત્વની બાબત એ છે કે અહીં પાર્કિંગની જે સુવિધા છે તે ખૂબ જ વિશાળ કહી શકાય કે વિસ્તારમાં આપવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ સમસ્યા ન ઉત્પન્ન થાય। રાજકોટના ઘંટેશ્વર પાસે આવેલી આ જે કોર્ટ બિલ્ડિંગ છે ત્યાંથી આવતીકાલથી જે કોર્ટની કાર્યવાહી છે તે ક્યાંકથી શરૂ કરવામાં આવશે। જી જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટ ખાતે નવી કોર્ટ બિલ્ડિંગને ખુલ્લું મૂકવામાં આવશે, સાથે જ સીજીઆઈ નવી કોર્ટ બિલ્ડિંગ ખુલ્લી મૂકશે, ડીવાય ચંદ્રચૂડ કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે।
તો સાથે જ વાત કરવામાં આવે તો બપોરે 2:30 કલાકે નવી કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે. તો સોમવારથી 47 કોર્ટ એક જ કોર્ટ બિલ્ડિંગમાં બેસશે.